આ ગામમાં નવો નવો આવ્યો હો ને કોઈ ઓળખતો નહીં ને અંધારું થઈ ગયું ને બેગમાં 7 લાખ રૂપિયા પડ્યા હી અને ચોય રહેવાનું સગવડ નહીં થાય એ રોમા પીર કોઈક રસ્તો કરજે. રસ્તામાં પધરા પણ નહીં મળ્યા, રસ્તો બંધ નાખો, બ્લોક કરવાનો છે પતરામાં પતરા. શું ગમે એટલે એ ભાઈ ગોમના જ છો? આ ગોમ છું તો રહેવાની સુવિધા થાય. એટલે એ બેગ યાર ઉપાડીને યાર વજન લાગ્યો આવશે જવા દે. કાહે આમ જગ્યા તમારું નામ જો ભાઈ? કનુભાઈ. તો હેડો બતાવો યાર તો રહેવાની જગ્યા હોય તો. તમારું નામ? મારી યાર 12 ગો. હા અલ્યા એ અલ્યા રોહા પીર કોઈ માણસો યાર વાતે વળગાડીને યાર બેગ લઈને અત્યારે 7 લાખ રૂપિયા હતા અને મારે એક જણા ભરવા જવાનું હતું. હવે શું કરું યાર, ગામમાં હું કોઈ જાણતો નહીં, આગળ જવું કોઈ મળી જાય તો. એ તો નક્કી મારા ગેંગવાળા ચોરી કરવા જાય એટલે ભાઈ વાયના હતા. હા યાર હું રાતના યાર થિયેટરથી આવું ને યાર આ ગામ નવું પડે ને યાર તો રહેવાની સુવિધા કરવી હતી અને યાર 4-5 જણા યાર 2 જણા મળ્યા કે એને કોઈ નેનું ટેણ્યું હતું યાર. મારે તો યાર બેગે લઈને ત્યારે 7 લાખ રૂપિયા હતા યાર ભરવા જાવ તો યાર. મારા ગેંગ વાળા માણસો હે. હા ભાઈ. હા ચોક રહેવાનું હોય તો સુવિધા કરી આલો. પણ તમે જે ગમથી આયા? હું અલીગઢથી આયા. લાવો પણ તમે રહેવાની સુવિધા કરી આલો. ફોન કરો યાર ગયું કરું. અલ્યા એ અલ્યા લ્યા આ ગામમાં બધે બધા ચોરી. એક બેગ લઈને જતો રહ્યો, એક યાર ઠેલો લઈને જતો રહ્યો અને એક યાર મોબાઈલ લઈને જતો રહ્યો. ખરેખર આ ગામના આગેવાન કેવા હશે? આવા તો આગેવાને બૂચ મારું જ હતું. તો બીજા જવું પડશે આવશે યાર આવું. અલ્યા ભાઈ તો હેડ્યા બોલો. અલ્યા તું તો પેલા બેગ લઈ ગયા 2 જણા એનો હે નતો? ઈવનો હે હતો પણ નહીં, બે ચોરી કરીને ગયા એટલે હું તો મારે દોડીને ગયા તો મને તો બીક લાગતી. તું ચોરીમાં ભાગ નતો તારો? ઓહો. તો ભાઈ યાર કોઈ સારો માણસ કરી હોય તમારા ગામમાં, હા તું પહેલા તો 1 મિનિટ તમે સાયકલ મારી પડી હું આવું હોય યાર. ચલ જો પાણી પીને આવું. ચી બાજુ હે પાણી પીવાનું ભાઈ? પેલે જ છે. લાગ મળી ગયો સાયકલ ચોરીને. આ ગામમાં તો બધા એક થી ચડ્યા હતા ચોરી. એક જણો સાયકલ ચોરી ગયો અને એક જણો ફોન ચોરી ગયો અને એક જણો બેગ ચોરી ગયો. આ ગામમાંથી બધું ચોરાઈ ગયું. સારું મને કોઈ કિડનેપ કરી કિડની આ ગામમાં કોઈ સારો માણસ જ નહીં. ભાઈ તમે હવે કોઈ ચોરવા આવ્યા કે હું? ના ના. તો કોણ હો તમે? હું આગેવાન. તો બેહો યાર. ચમ તમારા ગામમાં તો યાર બધા ચોર જ છે કે શું યાર? ચમ મારે તો યાર 7 લાખ રૂપિયા ભરેલો ઠેલો ચોરાઈ ગયો, મારી સાયકલ ચોરાઈ ગઈ અને વધારા મોબાઈલ કોક ચોરી ગયું. મોબાઈલ ચોરી? મને લાગે છે કે ગગો, લાલ્યો અને મેઠો અને જગો છે લાગે. એવું જ લાગે છે. તમે નોમ બોલ્યા એટલે શું તમારા ગામના કોઈ સેલિબ્રિટી હોય? હા ચોરી ઓલે હીરા ચોરી. એના ચોય મળશે? હાલ તો ખબર નહીં. હાલ તો એનો ચોક અડ્ડો તો હશે કે? અડ્ડો જ નહીં મને ખબર યાર. એ તો વાઘ જ છે. ચમ ખબર વાઘો ના અડ્ડા હી વાઘ કે ભાઈ ભૂંડી એક દાડો આ ગટરમાં હોય, એક દાડો પેલા ગટરમાં હોય. હેડો ગોતવા હેડો. મને યાર ગોતવા તો જવું જ પડશે કે હેડો હેડો યાર. આગેવાન ગોતવા તો પડશે. આગેવાન ગોતવા હેડો જવું પડશે યાર. લો મહેમાન અલે આરી ચોકલેટ અલ્યા આગેવાન આ ગોળે બેહું છું તો નહીં કે યાર તમે ખબર? ના યાર આ તો અમે ભગવાન ના છીએ એમ જેવા નહીં. એમ યાર ખવરામ બેહુસ કરીને કેટલી ગાટો અમે ભગવાન ના એટલે નહીં કરો. હેડો ભાઈ ખાવ હેડો. તમે યાર એક હારા માણસ ગામમાં મળ્યા, બધા ચોર છે પણ તમે હારા મળ્યા. મળી તો જાય કે 100%? તમે ચિયા ગામના હતા? પણ હું ભાઈ અલીગઢ છું. મળી તો જાય કે રહ્યા? મળી જાય તો મળી જાય. મોબાઈલ તું આપણે બે તો હતા ભાગમાં. તું લે હું તો સાયકલ ચોરીને લઈને આપણે ઠેલામાં મને લાગે આયરો મોબાઈલ મેઠા આયરો મોબાઈલ 1.5 લાખ નો છે. કેટલા પૈસા આવી ગયા? 1.5 લાખ લાગે. ચોરી કર્યો ચાલે તમે એક વાર આપણે ચાર ભેળા પૈસા તો ગોળો 200 રૂપિયા લે. મોબાઈલ 200 રૂપિયા તો ના લઉં હું. પૈસા તો થાય આપણે. અલે આગેવાન ચોહી. અલે આ લ્યા
આ સાયકલ તો મારી હે તમારી હેલે તો 100% ચોર આટલા મોવા જોઈ હેડો ગોતો તારે હેલે એ આગે બોલ મારે તો બાપ કોક આવ્યું આગે બોલ આપણે કોઈ બોલવું નહીં તઈ પગ નેચા રાખીને બેહો ઈયો ના હે ને હાલ શું કરીએ આપણે દેખો વ્યસ્ત થઈ રહ્યા આ 400 તારા પક 5000 પેલા મોબાઈલ મેં થોડો લીધો આ 400 તારા પક મોબાઈલ મારા 400 તારા ચીલી નોટો થી દવા બે 400 આ ચીલી થી 3 પૈસા ભાગ પાડવા દે ઓહો આગેવન મારા પૈસા ને મારો ફોન ને મારી સાયકલ ને ઉપરથી દાદાગીરી કરી આ તમારા ગામના ચોરી હા યાર પૈસા તમારા હતા. ઈ આગેવાન આગેવાન ચમ કરેલા ચોરી કરીને આયા તમે ચમ આમન રામ થોડું મોન તો આલે યાર તમારા ગામના આગેવાન પૈસા 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 નહીં બેગ લાઈ શું હે અંદર દેખજો કોઈ બીજું એટલે અંદર 7 લાખ રૂપિયા હતા પૈસા તો હી ના પૈસા લાવો લે તઈ મારા લે ફોન લાય તું ફોન થાપાય સારું ભરું થાય બે વેટાલીઓ મને પૈસા લાવો લે એટલે મેડા તો ઓછા દીજે પૈસા એટલે 7 લાખ તો નતા 5000 ને પુરાણા હતા 7 લાખ કે ભાઈ પૈસા લાવો પૈસા તો લીધા ને એ દુકાન અમે પૈસા લાય પૈસા તો મેં પાડી પૈસા માંગો એટલે આગેવન તમે કહેવાનું પૈસા આલો બધા તો સ્ટાર્ટ એટલે આગેવન કોક યાર પૈસા આલી રહ્યા યાર મારા એ હાલો મેં તો આટલા લીધા હતા ભાઈ તારા કે નહીં આ તો થી કાઢે એટલે થયું દવા લે પૈસા ભાઈ બીજા તો હી ના કે ના બીજા નહીં એના છે ખીજા ચેક કર યાર એ તમારા ગામના યાર કોઈ માણસો આગેવાન યાર કોક યાર બાર બરાબર, હું check કરીને આલું. યાર પૈસા લૂટી લોય એટલે હું ચેક કરીને હાલું કોણ કોઈ અમારો યા ના ના આ તો નહીં આ તો મારા ઘરના છે ઘરના નથી આ તો મારા ઘરના છે લે લાયકી નકમ ને થાપ આવ્યું હા રે એ મેડા આપણે ન કોમ ઘરમાં ભૂલ પડી ગયા હાથ એ મેડા ઉભા થા લે. લાય ભાઈ પૈસા એ ચોર આલકી યાર લાય ભાઈ પૈસા એ ભાઈ નહીં લીધા હજુ કા આડ્યા લીધા પૈસા હવે આ તમારા ગોમના હે ને આ મહાનુભાવોને જે તમારે કોઈ સબક શીખવાડો હોય કો પરો બે શબ્દો યાર કો બે શબ્દો યાર કોક તમે એ તમારે લે હું કહી દઉં બેન કોક યાર બોલો આગેવાને ઊભો થઈને કહું ના ના બેન વાત કરો કોઈ ના યાર તમે હવે યાર સમજુ માણસો યાર તમને યાર પગ ના દુખાડે બોલો તમને કહી દઉં કોઈ બહારનું આવે એને હે ને સ્વાગત કરવાનું હોય આવી રીતના કોઈ ચોર બોર નહીં કરવાનું તમને કહી દઉં અલ્યા પણ તમે યાર મારી વાતો પડ ભાઈ તમે યાર હવે યાર મજૂરી કરીને કોઈ એવા હોય ને આવા ધંધાઓ કરવા પડી સમાજમાં ક્રેડિટ ખરાબ થાય ગામનું નામ ખરાબ કરો યાર તમે તમે મજૂરી કરીને આવજો પૈસા મજૂરી તો તમારે જવું પડે કોઈ કરીને ના લે અમે નહીં મજૂરી કાળી મજૂરી કરતા તાણી આટલા પૈસા ભેળા કરો એટલે આ પૈસા હા ભાઈ હવે આવો ધંધો ના કરવાનો કોઈને સ્વાગત કરીને આવકાર આલવાનો ફૂલથી જ કરાવડે અલ્યા એ આગેવાન બચારા થોડા પેલા હી માણસ ઢીલા પડે ને તો ગોમમાં હોય સિવાય બીજા તમારા જેવા ચોર હી તો ભાઈ સ્વાગત કેવી રીતે કરી બે શબ્દો હારા બોલાવે કે ભાઈ ચિયા ગોમનો હે ને હેડ પોણી પાવન હેડ તને રહેવા સુવિધા કરી આલો હું બોલું બે શબ્દ કહેવાય બે શબ્દ બોલું મેડા આગેવાન આજથી હું ચોરી કરવાનું બંધ કરી દઈશ એ વાત તું લે આજથી અમે સુધરી જાવ બસ ને તું આગળ તમે આને માવો ઉગાડી ના બધોડી હવે આજથી અમે સુધરી જવાના હો એ તું અને યા મારા ભાઈઓ આગળ હું કાલે તમારે એ ભાગ રાખી દઉં તારે તો અલ્યા ભણવાની ઉંમરે આયા તારા ભાઈબંધોના વાદે ચોરી કરવાની ભાઈબંધ ઉંમર નહીં, નહીં. ભત્રીજો હે અમારો. ભત્રીજો હે પણ તારા હે ને કાકાનો વાદે તારે ચોરીઓ કરવા ના જવાય આગેવાન ભણવાનું કર ભણવાનું ભત્રીજો તો સાયકલ ચોરીને આવ્યો તો ને. અને મહેમાન હવે ભૂલ તો હવથી થઈ જાય હા. સુધરી જાય બધું મોટી વાત હેડો તાણી આમ ચોક રહેવાની સુવિધા કરી આલો ન કરો તમારા ભેળો આગળ હું તમારે એ ભાગ રાખી દઉં એ અલ્યા એ આગેવાનને આગેવાનને તમે રાતોરાત હુર્યો વેચી મારો હાડો હેડો અમે હેડો જય માતાજી જય માતાજી જય માતા જય માતાજી જય રમાપીર તમારો ખૂબ ખૂબ આભાર તમારા લીધે આજ મારી સાયકલ અલ્યા જે સુધર્યો નહીં મારી બેગ ને બધું મળી ગયું હેડો બેસજો લેતો જો હેડો જાવ કેટલા સુધી જાઓ જાઓ ચોકડી સુધી આજ તમારે ઘેર આજની રાત રહું કરો આપણે આગેવાન આપણો પુલ ખોલીનો છે એટલે આપણે કાલથી હારા ધંધા કરશો હેલો મિત્રો તો આ વિડીયો અમારું મનોરંજન માટે હતું અને આપણે કોઈ પણ ગામમાં જો અચાનક રાતના સમયે જઈએ તો આવા ઘણા બધા જાતની ચોરીઓ થઈ શકે છે અને આપણે જો ગામમાં જાણીતા ના હોય તો આપણી વસ્તુ પણ ચોરાઈ જાય છે તે માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે તો અમારું વિડીયો સારું લાગે તો રાજા ખોડેલ કોમેડીને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કમેન્ટમાં જય માં ખોડેલ લખવાનું ભૂલતા નહીં જય માતાજી હા દેવરાની દેવીની જય મારા રોમા